જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનની અધ્યક્ષતામાં ગેરમેળો 2025 અંતર્ગત પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના અધ્યક્ષતામાં ગેરમેળા 2025 અંગે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ ખાતે તારીખ 16 માર્ચના ગેરમેળા 2025 અંગે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના વીસી હોલ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને જણાવ્યું હતું કે છોટાઉદેપુર જિલ્લાના હોળીના મેળામાં હોળીના ત્રીજા દિવસે તારીખ 16 માર્ચના રોજ ક્વાંટ ખાતે વિશ્વવિખ્યાત ભાતીગળ ગેરનો લોકમેળો યોજાય છે. મેળામાં ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના સરહદી વિસ્તારના આદિવાસી ઘેરૈયા 5 દિવસ આકરા ઉપવાસ કરી ગેર ઉઘરાવે છે. ગેરમેળાનું મુખ્ય આકર્ષક લોકવાદ્યોના તાલ પર તાલબદ્ધ ઘેરૈયા નૃત્ય કરતા ઘેરૈયા છે. આદિવાસી પરંપરા અને સંસ્કૃતિને ઝાંખી કરાવતા ગેરમેળાના લોકમેળાને રાષ્ટ્રીય કક્ષાએ મેળાઓની શૃંખલામાં મૂકવાનું જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્થાનિક પરંપરા અને સંસ્કૃતિને યથાવત રાખી નવતર પ્રયાસ કરવામાં આવ્યો છે. સ્થાનિક સંસ્કૃતિને ઉજાગર કરવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગેરમેળા દરમિયાન ઘેરૈયા ટીમ હરીફાઈ, પરંપરાગત તીરંદાજી રમત સ્પર્ધા, ગિલોલ રમત સ્પર્ધા, પિઠોરા ચિત્ર હરીફાઈ, સંગીત વાદ્ય હરીફાઈ, લોકવાદ્ય લોકગીતો અને નૃત્ય હરીફાઈ, ફોટોગ્રાફી હરીફાઈ, મીડિયા કવરેજ હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું. વધુમાં તેમણે જણાવ્યું કે આ સ્પર્ધામાં ભાગ લેવા માટે સ્પર્ધકોએ છોટાઉદેપુર.nic.in પરથી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ 28મી ફેબ્રુઆરી છે. તારીખ 10 માર્ચના રોજ રામઢોલ સ્પર્ધા યોજાશે. આ સ્પર્ધાના વિજેતાઓને તારીખ 16 માર્ચના રોજ પ્રોત્સાહક ઇનામ આપવામાં આવશે. આદિવાસી પરંપરાગત તીરંદાજી અને ગિલોલની રમત હરીફાઈ તારીખ 15/3/2025 અને 16/3/2025ના રોજ થશે. તારીખ 15/3/2025ના રોજ સવારે 9:30 કલાકે તીરંદાજી અને ગિલોલ સ્પર્ધાના તમામ ટીમોની સ્પર્ધા થશે. તેમાંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય આવનારી ફાઇનલ હરીફાઈ તારીખ 16/3/2025ના રોજ બપોરે 3 વાગે થશે. ઘેરૈયા ટીમ હરીફાઈ, પિઠોરા ચિત્ર હરીફાઈ, સંગીતવાદ હરીફાઈ, લોકવાદ્ય લોકગીતો અને નૃત્ય હરીફાઈ તારીખ 16 માર્ચના રોજ થશે. ફોટોગ્રાફી હરીફાઈ તારીખ 16 માર્ચના રોજ યોજાશે. હરીફાઈ પ્રોફેશનલ ફોટોગ્રાફર ભાગ લઈ શકશે. ફોટોગ્રાફીના તાલુકા તારીખ 19 માર્ચના પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવશે. બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર. 16મી માર્ચ આપણે ગેરમેળા ઓર્ગેનાઇઝ થઈ રહ્યા છીએ, જે દર વર્ષે થાય છે. કવાંટ તાલુકામાં જે ગેરની ટુકડીઓ છે એ આવીને ફરે છે અને એમના પોતાની રીતે બધું એક્ટિવિટીઝ કરે છે. આ વર્ષે પણ આ લોકો એમના પોતાની રીતે આ બધું જે મેળા ઓર્ગેનાઇઝ થાય છે આ કરશે. સરકાર તરફથી એમને બધું સગવડ આપવામાં આવશે. એના જે જુદા જુદા રીતિઓ છે આ બધા લોકોને ખબર પડશે. દાખલા તરીકે પિથોરા પેઇન્ટિંગ છે, એની વિધિઓ છે અને એમની જુદા જુદા જે ગેરની ટુકડીઓ પરફોર્મ કરે છે, જેવી રીતે વેશભૂષા પહેરીને આવશે, આ બધા આપણે નેશનલ સ્ટેજ ઉપર બધાને ખબર પડશે. એના માટે સારી રીતે અમે લોકો અહીંયાથી પ્રયત્ન કરીએ કે ડોક્યુમેન્ટેશન કરાવીને બધાને ઇન્ફોર્મેશન અપાવીએ. એના પછી એના માટે બધી સગવડ સરકાર તરફથી કરવામાં આવશે. ટ્રાફિકની કંઈ પ્રોબ્લેમ નહીં થાય, સાફ સફાઈની પ્રોબ્લેમ નહીં થાય, ટોયલેટની સુવિધા, આ બધું સુવિધાઓ કરવામાં આવશે. અને બહારથી જે લોકો જોવા માંગે છે અહીંયા આવીને એમના માટે પણ જુદા જુદા પોઈન્ટ ઉપર વ્યુઇંગ પોઈન્ટ તરીકે બધું ફેસિલિટીઝ આપવામાં આવશે. પાણીની સુવિધાઓ અને ફૂડ સ્ટોલની પણ સુવિધાઓ જુદા જુદા જગ્યા રાખવામાં આવી છે. અને પિથોરા પેઇન્ટિંગ માટે એક ડોમ અમે લોકો નક્કી કર્યા છે, જ્યાં લોકો આવીને જોઈ શકાય કે પિથોરા પેઇન્ટિંગ કેવી રીતે થાય છે. એના પછી ટ્રાયફેડ અને ગુર્જરી મારફતે જે જુદા જુદા ટ્રાઇબલની વસ્તુઓ છે એની પણ સ્ટોલ ત્યાં નાખવામાં આવશે, જેનાથી બધા લોકોને ખબર પડશે કે શું શું આપણે અહીંયા મળે છે અને શું શું વેચાણ આ લોકો કરી શકાય. તો એના મારફતે પણ બધા જે આપણા લોકો છે એમને સગવડ મળશે. એના સિવાય સરકાર તરફથી કંઈ ઇન્ટરફેરન્સ કરવામાં આવશે નહીં. એમના પોતાના કાર્યક્રમ છે, પોતાની રીતું કરવાનું છે. અમે લોકો ફક્ત એમને સગવડ આપીએ. એના સિવાય એમના જે જુદા જુદા સ્પર્ધાઓ હોય છે એના માટે અમે લોકો અહીંયાથી પ્રોત્સાહન આપવા માંગીએ છીએ. તો જે સ્પર્ધાઓ છે આ 10મી તારીખે, 15મી તારીખે અને 16મી તારીખે થવાની છે. તો જે લોકો બેસ્ટ, દાખલા તરીકે વેશ પહેરીને આવશે, આ ટુકડીને ઇનામ મળશે. અને જે બધા આપણે વાદ્યયંત્ર છે, સૌથી સારા જે પરફોર્મ કરશે એમને ઇનામ મળશે. અને એના જે જજમેન્ટ કરવાની ટીમ છે આ પણ લોકલ એમની ટીમ છે. એમાં મેં પણ
અમારા તરફથી કંઈ ઇન્ટરફેરન્સ નથી. તો આ લોકો પોતાની રીતે જે ગેરમેળા દર વર્ષે કરે આ વર્ષે કરે અને અહીંયાથી અમે લોકો ઇન્ફ્લુએન્સ કે ઇન્ટરફેરન્સ કર્યા સિવાય બીજા બધા સગવડ આપીએ. થેન્ક યુ.